પાદરા તાલુકાના મુવાલ ગામે ગ્રામસભાનું આયોજન. વિકાસના પ્રશ્નોને લઈ ગ્રામજનોએ કરી રજૂઆત. મુવાલ ગામ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના આગેવાનો, ગ્રામજનો અને પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન ગામના જાગૃત નાગરિકોએ વિવિધ જાહેર પ્રશ્નો રજૂ કર્યા હતા. સરપંચ દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેમના યોગ્ય અને વહેલી તકે નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. ગ્રામજનોએ ગામમાં જ્યાં ગટર લાઇન, રસ્તા, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ બાકી છે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવાની માંગ કરી હતી. મુવાલ ગામના જાગૃત નાગરિક છીએ. અમે કેટલી રજૂઆતો કરવાથી આ ગ્રામસભા અત્યારે પહેલીવાર 5 વર્ષમાં પહેલીવાર ગ્રામસભા યોજાઈ છે અને બહુમતીથી ગ્રામસભા થઈ છે. અને ગ્રામસભામાં જે કંઈ 16મા નાણાં પંચનું હવે નવું આવ્યું છે એના માટે જે કંઈ કામગીરી ફાળવવાની હતી એ અમે રજૂઆત કરીને લેખિત રજૂઆત આપી છે. બસ. હલો, આજ રોજ મુવાલ ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં મુવાલ ગામના દરેક નાગરિક પધારેલ હતા. તેમાં દરેક ગામના પ્રશ્નોનો નિકાલ કરેલ છે અને ગ્રામસભામાં ઠરાવમાં લઈને આગળની જે કાર્યવાહી ગામમાં 16મા નાણાં પંચની કરવાની છે એ દરેક કામને ગામમાં વિકાસલક્ષી કરીને એને દરેકે ગામના સભ્યોએ સહયોગ આપ્યો છે અને ગ્રામજનોએ તેને બહુમતીથી પાસ કર્યો છે. આજરોજ ગુજરાત સરકાર દ્વારા 16મા નાણાં પંચની અંદર જે 29/7/2026ના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગામના તમામ યુવાઓ, તમામ નાગરિકો ગ્રામસભાની અંદર જોડાયા છે. તેમજ છેલ્લા 2-2.5 મહિના 3 મહિનાથી અમારા જાગૃત યુવા, કારણ કે એ પણ સારું જ કામ કરી રહ્યા છે અને મુવાલની અંદર પણ વિકાસ થયો જ છે, થયો નથી એવું નથી. તેમજ આ ગ્રામસભાની અંદર મિનિમમ 22 થી 23 પ્રશ્નો નાના મોટા આવ્યા છે. એ પ્રશ્નો આજની તારીખ પછી સરકારની ધારાધોરણ પ્રમાણે જે પણ એનો કાર્યક્રમ તેમજ તલાટી મેમ, સરપંચ, બોડી દ્વારા જે પણ કામ કરવામાં આવશે અને કામ જે કરશે એ રીતે કરીશું. અને ગ્રામજનો ભેગા થઈને આજે આ ગ્રામસભા છે એ ખૂબ સરસ રીતે પૂરી થઈ છે. તેમજ ગામની અંદર હજુ નાના મોટા જે પ્રશ્નો છે, પાણીના છે, ગટરના છે, રોડના છે, ઘણા બધા પ્રશ્નો છે. પ્રશ્નો આયા જ કરતા હોય છે. તેમજ ચોમાસા આ વખતે વરસાદ પણ થોડો વધારે પડ્યો છે એટલે લાઇટ છે, વરસાદના પાણીના ભરાવાથી ગટર લાઈન છે, ઘણા બધા પ્રશ્નો સોલ્વ પણ કરીશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ. આજ રોજ મુવાલ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં જીપીડીપી પ્લાન અંતર્ગત 16મા નાણાં પંચમાંથી જે ગ્રાન્ટ મળે છે તેના માળખાકીય સુવિધાઓના કામોનું આયોજન કરવામાં આવ્યું તથા ગ્રામજનોના બીજા કોઈ પણ જે પ્રશ્નો હતા તે પ્રશ્નો પણ સાંભળીને તેનું નિરાકરણ પણ કરવામાં આવ્યું.